નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.1નું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 1 થી 5 સુધીનું સોલ્યુશન જોવાનું છે। તો સ્વાધ્યાય 2.1માં સૌથી પહેલાં સૂચના આપેલી છે તે જોઈએ કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। એટલે આપણે અહીં જે સમીકરણો આપેલા છે તે સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે અને ત્યારબાદ તેનો જવાબ ચકાસવાનો છે। સૌથી પહેલું સમીકરણ છે 3x = 2x + 18, જેમાં અહીં ચલવાળા પદ છે 3x અને 2x। તો આ ચલવાળા પદને આપણે બરાબરની એક બાજુ ભેગા કરવાના છે, એટલે કે બરાબરની ડાબી બાજુ ભેગા કરવાના છે। તો 3x બરાબરની ડાબી બાજુ આપેલું જ છે। 2x જે જમણી બાજુ છે તેને આપણે બરાબરની ડાબી બાજુ મોકલીએ તો તેની નિશાની બદલાશે, એટલે -2x થશે, બરાબર જમણી બાજુ આવે છે 18। હવે આગળ 3x - 2x એટલે x વધશે, 1x એટલે કે x, બરાબર, અને બરાબરની જમણી બાજુ વધશે 18। તો અહીં આપણને મળે છે x = 18। તો આ આપણે ઉકેલ મેળવ્યો છે સમીકરણનો। હવે આ જે ઉકેલ મળ્યો છે તેને આપણે ચકાસવાનું છે, એટલે કે જવાબને ચકાસવાનું છે। તો ચકાસણી કરવા માટે આપણે શું કરવાનું છે, તો કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, આપણે જે સમીકરણ આપેલું છે રકમમાં તેમાં બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ જે x આપેલો છે તેમાં કિંમત મૂકવાની છે અને જવાબ ચકાસવાનો છે, બરાબર। જેમ કે સૌથી પહેલાં આપણે બરાબરની ડાબી બાજુ જોઈએ તો સમીકરણ જે આપણને રકમમાં આપેલું છે તેમાં બરાબરની ડાબી બાજુ છે 3x। 3xનો અર્થ થાય 3 × x, એટલે 3 × xની જગ્યાએ કિંમત અહીં આપણે જે મેળવીએ તે લખવાની છે। તો ત્યાં આપણને કિંમત 18 મળી છે, તો 3 × 18 આવશે। તો 3 × 18 કરીએ તો જવાબ આવશે 54, એટલે કે ડાબી બાજુ જે છે તે મળે છે 54, બરાબર। હવે આપણે જમણી બાજુની અંદર કિંમત મૂકવાની છે। સૌથી પહેલાં આપણે જમણી બાજુ લખીએ, જમણી બાજુ બરાબર રકમની અંદર જમણી બાજુ આપેલી છે 2x + 18। રકમમાં જે સમીકરણ છે તેની જમણી બાજુ લખવાની છે, બરાબર। તેમાં જ્યાં x છે ત્યાં xની કિંમત જે આપણે મેળવીએ છીએ તે લખવાની છે। તો અહીં આપણને xની કિંમત 18 મળી છે, તે અહીં લખીએ। તમે xની કિંમત આ મુજબ ગુણાકાર કરીને લખી શકો છો અથવા તો કાઉન્સમાં પણ મૂકી શકો છો। કાઉન્સનો અર્થ ગુણાકાર જ થાય, બરાબર, આ આપણે યાદ રાખવાનું છે। એટલે 2 × 18 + 18 આ મુજબ આવશે। તો સૌથી પહેલાં 2 × 18 એટલે કે બંનેનો ગુણાકાર છે, કોનો, 2 અને 18નો। તો 18 × 2 એટલે જવાબ આવે 36, 36 + 18, તો 36 + 18નો જવાબ મળે છે 54। એટલે અહીં આપણને જમણી બાજુનો જવાબ પણ કેટલો મળે છે, 54 મળે છે। તો આ મુજબ ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ પણ સરખા મળવા પડે। આગળ આપણે લખી શકીએ કે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે। તો આ મુજબ આપણને જે સમીકરણ રકમમાં આપેલા હશે આ મુજબ તે સમીકરણમાંથી xની કિંમત મેળવવાની છે, અથવા તો જે ચલ આપેલો હોય તે ચલની કિંમત મેળવવાની છે, એટલે કે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। અને ત્યારબાદ આ મુજબ આપણે ચકાસણી કરવાની છે, સૌથી પહેલાં ડાબી બાજુ, ત્યારબાદ જમણી બાજુ, અને બંને જવાબ કેવા, સરખા મળવા પડે, એટલે કે ડાબા બરાબર જબા મળવું પડે, બરાબર। આગળ જોઈએ ત્યાર પછી બીજું સમીકરણ છે 5t - 3 = 3t - 5। તો અહીં ચલવાળું પદ છે 5t અને 3t। તો ચલવાળા પદને બરાબરની ડાબી બાજુ ભેગા કરવાના છે। તો બરાબરની ડાબી બાજુ 5t આપેલું જ છે,
હવે 3t ને બરાબરની ડાબી બાજુ મોકલીએ તો તે માઇનસ થશે. બરાબરની જમણી બાજુ આપણે અચલ પદને ભેગા કરવાના છે. તો અચળ પદ બરાબરની જમણી બાજુ એક -5 આપેલું જ છે. બીજું જે ડાબી બાજુ છે -3 તેને જમણી બાજુ મોકલીએ તો તે થઈ જશે +3. ત્યાર પછીનું સ્ટેપ 5t - 3t એટલે 2t બરાબર -5 + 3 નો જવાબ આવે -2. હજી t બરાબર જવાબ મેળવવાનો બાકી છે. તો t બરાબર -2/2. અહીં જે 2 ગુણાકારમાં છે તે જમણી બાજુ મોકલીએ એટલે -2/2 આવે. તો અંશ અને છેદમાં જે 2 હતા તે આપણે કેન્સલ કરી નાખીએ. તો t બરાબર -1 વધે. અહીં અંશ અને છેદમાં સરખી કિંમત કેન્સલ થાય તો 1 વધે, પણ અહીં માઇનસ આગળ છે એટલે -1 આવશે. તો અહીં t બરાબર -1 જવાબ મળે છે. હવે અહીં જે ઉકેલ મળ્યો સમીકરણનો તેને આપણે ચકાસવાનું છે. ચકાસણી કરવા માટે આપણે સૌથી પહેલાં ડાબી બાજુ ચેક કરવાની છે, ત્યારબાદ જમણી બાજુ ચેક કરવાની છે. અહીંયા લખીએ સાઈડમાં આ કાઢી નાખીએ અને અહીંયા લખીએ ચકાસણી. સૌથી પહેલાં ડાબી બાજુ આપણે ચેક કરવાની છે. તો અહીં જે સમીકરણ આપેલું છે તેમાં ડાબી બાજુ છે 5t - 3 5t - 3 કિંમત મૂકીએ t ની કિંમત છે -1 -3. 5 ગુણ્યા -1 એટલે -5. ત્યારબાદ પાછળ આવે -3. -5 - 3 એટલે જવાબ આવે -8. તો અહીં આપણને ડાબી બાજુ જે છે તે મળે છે -8. ત્યારબાદ જમણી બાજુ ચેક કરીએ તો જમણી બાજુ છે 3t - 5. તો 3 કૌંસમાં t ની કિંમત છે -1 -5. 3 કૌંસમાં -1 એટલે -3. -3 -5 નો જવાબ આવે -8. જમણી બાજુ પણ આપણને શું મળે છે -8 અને ડાબી બાજુ પણ મળે છે -8. એટલે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આ રીતે આપણે લખી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી હવે સમીકરણ નંબર 3. અહીં ચલ x વાળું પદ છે 5x અને 3x. તો 3x ને ડાબી બાજુ લઈએ તો તે -3x થશે. જમણી બાજુ 5 આપેલા જ છે અચલ પદ. ડાબી બાજુ જે +9 હતા તેને જમણી બાજુ મોકલીએ તો -9 થશે. 5x - 3x તો 2x બરાબર 5 - 9 એટલે -4 થશે. તો x બરાબર -4/2 થાય. હવે છેદ ઉડાડવા માટે આપણે જે 4 આપેલા છે તેના અવયવ પાડીએ 2 ગુણ્યા 2. તો છેદમાં 2 અને અંશના 2 કેન્સલ થશે. તો x બરાબર આપણને જવાબ મળે -2. આપણે નિશાની ભૂલવાની નથી, બરોબર. x બરાબર જવાબ શું મળે છે -2. હવે આગળ ચકાસણી કરવા માટે સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લેવાની છે સમીકરણની, ત્યારબાદ જમણી બાજુ. સૌથી પહેલાં ડાબી બાજુ શું આપેલું છે? ડાબી બાજુ 5x + 9. તેમાં x ની કિંમત મૂકીએ તો 5 કૌંસની અંદર આવશે -2 + 9. કૌંસનો અર્થ થાય ગુણાકાર, એટલે 5 અને -2 નો જે ગુણાકાર છે તે શું મળે આપણને -10. ત્યાર પછી પાછળ છે +9. -10 + 9 નો જવાબ મળે -1. ડાબી બાજુ જે છે તે આપણને મળે છે -1. આવી જ રીતે જમણી બાજુ આપણે ચેક કરવાની છે. જમણી બાજુ આપેલી છે 5 + 3x. 5 + 3 અને કૌંસમાં x ની કિંમત આવશે -2. તો 5 +
3 દુ 6 પણ કેવા આવે? -6 આવશે. ચાલો કાઉન્સ ખોલીએ. 5 ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. પ્લસ માઇનસ -6. 5 -6 એટલે જવાબ આવે -1. તો જમણી બાજુ -1 મળે છે અને ડાબી બાજુ પણ -1 મળે છે. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીં મળે છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી સમીકરણ નંબર 4, જેમાં ચલવાળા બે પદ છે, 4z અને 2z. તો 4z ડાબી બાજુ આપેલું જ છે. 2z જે જમણી બાજુ છે તેને ડાબી બાજુ લખીએ તો -2z થશે. બરાબર. અચળ પદ 6 જમણી બાજુ આપેલું જ છે. ડાબી બાજુ જે +3 આપેલા છે તેને જમણી બાજુ મોકલીએ તો -3 થશે. ત્યાર પછીનું પદ જોઈએ. 4z - 2z તો જવાબ આવે 2z. 6 - 3 તો જવાબ આવે 3. z બરાબર 3/2 આવશે. z સાથે જે બે ગુણાકારમાં છે તે જમણી બાજુ આવે એટલે ભાગાકારમાં જાય, એટલે કે છેદમાં જાય. તો z ની કિંમત અહીં આપણને મળે છે 3/2. કિંમત મળી તો હવે આગળ આપણે ચકાસણી કરવાની છે કે આ કિંમત સાચી છે કે ખોટી. એટલે કે આ સમીકરણનો જે ઉકેલ છે તે સાચો છે કે ખોટો તે ચેક કરવાનો છે. તેના માટે સૌથી પહેલાં ડાબી બાજુ લઈએ, જે છે 4z + 3. 4 એમ નામ. z ની કિંમત મૂકીએ 3/2 + 3. કાઉન્સનો મતલબ ગુણાકાર જ છે, એટલે 4 × 3/2 છે. 4ના આપણે અવયવ પાડી શકીએ 2 × 2, તો અંશમાં 2 અને છેદમાં 2 કેન્સલ થઈ જશે. તો હવે પછીનું જે સ્ટેપ આવે છે તે અહીં લખીએ. ડાબી બાજુ બરાબર અહીં 2 વધ્યા છે તે આવશે, ગુણ્યા અહીં જે 3 વધ્યા છે તે આવશે. કાઉન્સનો અર્થ ગુણાકાર જ થાય. બરોબર. અને પાછળ છે +3. તો 2 × 3 એટલે 6. 6 + 3 તો કેટલા આવશે? 9. એટલે કે ડાબી બાજુ આવે છે 9. આગળ ચેક કરીએ હવે જમણી બાજુ. તો સમીકરણ જે રકમમાં આપેલું છે તેની જમણી બાજુ આપેલી છે 6 + 2z. 6 + 2 અને z ની કિંમત જે છે તે મૂકીએ, જે છે 3/2. તો જે અંશમાં 2 અને છેદમાં 2 છે તે કેન્સલ થઈ જાય. બરોબર. અગાઉ જ આપણે ચર્ચા કરી કે કાઉન્સનો મતલબ ગુણાકાર થશે, એટલે અંશ અને છેદમાં 2 અહીં કેન્સલ થઈ જશે. તો હવે વધે 6 + 3. તો 6 + 3 એટલે શું થશે? 9. તો અહીં આપણને જમણી બાજુ મળે છે 9. માટે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આ મુજબ લખી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી હવે પાંચમું જે સમીકરણ આપેલું છે તેમાં ચલ x છે. ચલ x વાળા પદ છે 2x, અને જમણી બાજુ જે -x આપેલા છે તેને ડાબી બાજુ લઈએ તો +x થશે. બરાબર. જમણી બાજુ અચળ પદ 14 છે, અને ડાબી બાજુ જે અચળ પદ -1 છે તેને જમણી બાજુ લઈએ તો તે +1 થશે. 2x + x એટલે કે 3x થશે. તો 3x બરાબર 14 + 1 એટલે કે 15. તો 3x બરાબર 15 છે. તો x બરાબર શું થશે? 15. અને 3 જે ગુણાકારમાં છે તે જમણી બાજુ ભાગાકારમાં આવે. અહીં આપણે છેદ ઉડાડી શકીએ. 15ની જગ્યાએ 5 × 3 લખી શકીએ. તો છેદમાં 3 અને અંશના 3 કેન્સલ થાય. તો x બરાબર આ જે 5 છે તે કિંમત થશે xની. બરોબર. એટલે કે જે સમીકરણ છે તેનો જવાબ થશે. હવે આપણે આ જવાબની ચકાસણી કરવાની છે. ચકાસણી અહીંયા પહેલાં આપણે ડાબી બાજુ લખીએ. તો જે સમીકરણની અંદર ડાબી બાજુ આપેલી છે તે શું છે? 2x - 1. તો ડાબી બાજુ બરાબર 2x - 1 થશે. 2 ત્યારબાદ કાઉન્સમાં x ની કિંમત મૂકવાની છે, જે છે 5 - 1.
2 ગુણ્યા 5 એટલે 10 થાય, 10 માઇનસ 1 એટલે જવાબ આવે 9. તો ડાબી બાજુનો જવાબ અહીં 9 આપેલો છે. હવે જમણી બાજુ જોવાની છે, તો જમણી બાજુ છે 14 માઇનસ એક્સ, એટલે કે 14 માઇનસ એક્સની જગ્યાએ કિંમત મૂકીએ એક્સની, જે છે 5. 14 માઇનસ 5 એટલે આવે 9. તો જમણી બાજુ શું આપેલું છે? 9 આપેલું છે. તો અહીંયા જે નીચે લખવાનું હોય તે હું અહીંયા નીચે જે જગ્યા છે ત્યાં લખું છું, અહીંયા લખું છું, બરાબર, કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીં મળે છે, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો આ મુજબ આપણે સમીકરણ જે આપેલું છે તેનો ઉકેલ મેળવવાનો છે અને ત્યારબાદ તેની ચકાસણી કરવાની છે. ચકાસણી માટે સૌથી પહેલાં સમીકરણની ડાબી બાજુ લેવાની છે, તેમાં ચલની કિંમત મૂકવાની છે. ત્યારબાદ જમણી બાજુ લેવાની છે, તેમાં પણ ચલની કિંમત મૂકવાની છે અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મેળવવાનું છે, બરાબર. તો અહીં ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.1ની અંદર 1 થી 5 જે દાખલા છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.